મહાકાળ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આપણે વાત કરીશું કસોટી પત્ર 1 અને વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો વિશે. આપણે મિત્રો 2500 પ્રશ્નો જેવા સોલ્યુશન કરાવીશું અને 25 જેટલા પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરાવીશું. એક પ્રશ્નપત્રની અંદર 100 પ્રશ્નો હશે. એટલે તે 100 પ્રશ્નોની અંદર લગભગ તમામ વૈજ્ઞાનિકના અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો હશે. એટલે ખાસ કરીને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બને તેટલા ગ્રુપમાં શેર કરી દેજો. મિત્રો, આપણે આગળ વાત કરી હતી કે હાલ તો આપણે કોન્સ્ટેબલની અંદર કલમો, અનુચ્છેદ અને બંધારણના પ્રશ્નો તૈયાર કરાવીએ છીએ અને વિવિધ પરીક્ષાના પ્રશ્નો, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો વિશે તૈયારી કરાવીએ છીએ. પરંતુ આવનાર સમયમાં વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો તૈયાર કરાવીશું. એટલા જ માટે મિત્રો આપણે 25 જેટલા પ્રશ્નોપત્રો અને 2500 પ્રશ્નો લાવ્યા છીએ. એટલા માટે હવે પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ છીએ કે 1. વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસ દ્રવ્ય વિકિરણ કે ઘટનાની માપી શકાય તેવી લાક્ષણિકતાને કયા નામે ઓળખવામાં આવે છે? એ. રાશિ. 2. હાલમાં દુનિયામાં બધી દેશોમાં કઈ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે? SI. પ્રશ્ન 3. એમએકએસની પદ્ધતિમાં મૂળભૂત રાશિ કઈ છે? ડી. લંબાઈ, દળ અને સમય. પ્રશ્ન 4. ભારતના એમએકએસ પદ્ધતિનો કાયદેસર રીતે સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 1956. સી. પ્રશ્ન 5. આધુનિક આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિના વિકાસમાં કયા દેશના વૈજ્ઞાનિકોનો ફાળો છે? ફ્રાન્સ. એ. વિકલ્પ. પ્રશ્ન 6. માનવીની આંખની જોવાની ક્ષમતા કેટલી હોય છે? 10,000 nm. વિકલ્પ બી. પ્રશ્ન 7. વિજ્ઞાન કઈ ભાષાનો શબ્દ છે? લેટિન. એ વિકલ્પ. મિત્રો, પ્રશ્ન 8. સૂર્યમાંથી સૌથી વધારે કયો વાયુ છે? હાઇડ્રોજન. બી વિકલ્પ. પ્રશ્ન 9. E mx² આ કયા સમીકરણો આપ્યું છે? ડી. આઇન્સ્ટાઇન. પ્રશ્ન 10. અચળ વેગી કરતા પદાર્થનો પ્રવેગ કેવો હોય છે? 0. પ્રશ્ન 11. પ્રવેગ એટલે સમય સાથે બદલાતા વેગનો દર. એ. પ્રશ્ન 12. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર માત્રામાં ઉછેરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? પાક. બી વિકલ્પ. પ્રશ્ન 13. દળ, કદ, ઘનતા, તાપમાન, અંતર વગેરે કઈ પ્રકારની રાશિઓ છે? અદિશ રાશિઓ. પ્રશ્ન 14. સ્થળાંતર, વેગ, પ્રવેગ, વેગમાન, દળ વગેરે કયા પ્રકારની રાશિઓ છે? સદિશ રાશિઓ. એ વિકલ્પ. પ્રશ્ન 15. જડત્વનો નિયમ કોણે આપ્યો હતો? ગેલિલીઓ. બી વિકલ્પ. પ્રશ્ન 16. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શાની વ્યાખ્યા આપેલી છે? બળની. વિકલ્પ ડી. પ્રશ્ન 17. સૌરમંડળમાં આવેલા ગૃહ ગ્રહના ઉપગ્રહોને કયા નામથી ઓળખવામાં આવે છે? બી. ગેલિયન અને સેટેલાઇટ. પ્રશ્ન 18. સૌરમંડળમાં આવેલા ગ્રહોના બે ઉપગ્રહ, મંગળ ગ્રહના બે ઉપગ્રહો કયા બે છે? વિકલ્પ એ. ફોબસ અને ડિમોસ. પ્રશ્ન 19. મંગળ ગ્રહનો દિવસ પૃથ્વી દિવસ કરતાં કેટલી મિનિટ લાંબો છે? 41 મિનિટ. પ્રશ્ન 20. એસઆઈ એકમની પદ્ધતિના જથ્થાનો એકમ શું છે? સી. મોલ. 21. આપણા દેશમાં એસઆઈના પ્રમાણભૂત માપની જાળવણીની જવાબદારી કઈ સંસ્થા સંભાળે છે? એ. રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા. 22. સેન્ટીમીટરની સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાની સાચી રીત કઈ છે? વિકલ્પ એ. cm. પ્રશ્ન 23. બળનો એકમનું ન્યૂટન કેવી રીતે દર્શાવવામાં આવે છે? ડી વિકલ્પ n. પ્રશ્ન 24. પદાર્થના નિયમિત ગતિ કરે છે એમ ક્યારે કહેવાય છે? બી. સરખા અંતર કાપતો હોય ત્યારે. પ્રશ્ન 25. પદાર્થના દળ અને વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. આ ગતિનો આ નિયમ કોણે આપ્યો હતો? ન્યૂટન. વિકલ્પ ડી. પ્રશ્ન 26. આઘાત અને પ્રત્યાઘાત સામસામેના સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. ન્યૂટનની ગતિનો નિયમ આ કયો નિયમ છે? ત્રીજો.
વિકલ્પ બી. પ્રશ્ન 27 વાતાવરણમાં કયો વાયુ સૌથી વધારે પ્રમાણમાં પ્રદૂષિત કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. બી વિકલ્પ. પ્રશ્ન 28 સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર. પ્રશ્ન 29 કુદરતી પદાર્થ કેવા પ્રકારના પદાર્થ છે? બી કાર્બનિક પદાર્થ. કાર્બનિક પદાર્થ. પ્રશ્ન 23 ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજો નિયમ આપણને કયા અગત્યના નિયમ પર દોરી જાય છે? એ વેગમાનના સંરક્ષણ નિયમ પર. પ્રશ્ન 31 આઘાત અને પ્રત્યાઘાત દિશા હંમેશા કેવી હોય છે? ડી વિકલ્પ વિરુદ્ધ. પ્રશ્ન 32 સૌરમંડળનો કયો ઉપગ્રહ નોંધપાત્ર વાતાવરણ ધરાવે છે? ફોબોસ. વિકલ્પ ડી. પ્રશ્ન 33 સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? એ વિકલ્પ ગુરુ. પ્રશ્ન 34 હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ કયા ગ્રહોમાં હોય છે? ડી વિકલ્પ ગુરુ. પ્રશ્ન 35 સૌરમંડળના ગ્રહ સૂર્યને કઈ દિશામાં ઉગતો જણાય છે? પશ્ચિમ. બી વિકલ્પ. પ્રશ્ન 36 સોડા નું અણુસૂત્ર કયું છે? NH2CO3. પ્રશ્ન 37 કેવા ધાતુ તત્વો દીવાસળીની બનાવટમાં ઉપયોગી થાય છે? સી ફોસ્ફરસ. પ્રશ્ન 38 કયા પ્રમાણમાં ઊંચા તાપમાને ગર્ભનારમાં પ્રાણીમાં ભળાય છે? બી વિકલ્પ દેડકા. પ્રશ્ન 39 પદાર્થની ગતિને અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શું કહે છે? બી જડત્વ. પ્રશ્ન 40 પદાર્થનું જડત્વ શાના પર આધાર રાખે છે? એ દળ. પ્રશ્ન 41 પદાર્થ પર લાગતા શાના પર અસર થતી નથી? ડી દળ. પ્રશ્ન 42 1 ન્યૂટન એટલે કેટલા ડાયન થાય? સી વિકલ્પ 10 પોચ ડાઉન. પ્રશ્ન 43 પદાર્થ પર લાગતા બાહ્ય બળને બમણું કરવામાં આવે તો પ્રવેગમાં શું ફેરફાર પડે? સી બમણો થાય છે. 44 વોગ બેંગની થિયરીનો સિદ્ધાંત શાને લગતો છે? સી બ્રહ્માંડની ઉત્પત્તિને લગતો છે. બી સાતનો તારો તરીકે કોને ઓળખવામાં આવે છે? ડી શુક્ર. 46 શુક્રને કેટલા ઉપગ્રહો છે? એ શૂન્ય. 47 કે વૈજ્ઞાનિક માનવ રુધિર જૂથના ઉપકારો દર્શાવ્યા છે? બી કાર્લ સ્ટીનરે. પ્રશ્ન 48 કયા રુધિર જૂથવાળી વ્યક્તિને સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે? એ ઓ. પ્રશ્ન 49 કયા રુધિરવાળી જૂથ વ્યક્તિને સર્વગ્રાહી તરીકે ઓળખવામાં આવે છે? એ બી પ્લસ. પ્રશ્ન 50 એ રુધિરવાળી વ્યક્તિના રક્તકણો કે એન્ટીજન આવેલા હોય છે? તો ડી વિકલ્પ એ. પ્રશ્ન 51 બીસીજી રસીને કયા બાળકને રોગ સામે રક્ષણ આપે છે? સી અક્ષય એટલે કે ટીબી. પ્રશ્ન 52 ક્ષીણ વસ્તુ કેવી જેવી કે બ્લડ, નીડલ, સ્લાઇડ ઓપરેશનના વિવિધ પ્રકારના નકામા સાધનો કયા રંગની કચરાપેટીમાં નાખવામાં આવે છે? સફેદ. ડી વિકલ્પ. 53 પ્રશ્ન વિજ્ઞાનની તુલા અને ચલણીના સિક્કા માટે કયું મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? સી વિકલ્પ મેગ્નેશિયમ. પ્રશ્ન 54 આલ્કોહોલનું ઉત્પાદન શાની મદદથી કરવામાં આવે છે? ડી યીસ્ટ. પ્રશ્ન 55 સંગીતના સાધનો માટે નીચેમાંથી કઈ મિશ્ર ધાતુ વપરાય છે? એ વિકલ્પ બ્રાસ. 56 પ્રશ્ન સંતુલિત બળનું પરિણામી બળ કેટલું હોય છે? ડી શૂન્ય. પ્રશ્ન 57 ન્યૂટનનો ગતિનો કયો નિયમ સૂચવે છે કે કુદરતમાં એકલા આટલું બળનું અસ્તિત્વ હોય છે? સી વિકલ્પ એ ત્રીજો. પ્રશ્ન 58 પદાર્થના દળ અને વેગના ગુણનફળને શું કહે છે? ડી વિકલ્પ વેગમાન. પ્રશ્ન 59 પદાર્થના ઝડપના માપને શું કહે છે? સી વિકલ્પ દળ. પ્રશ્ન 60 કોઈ પણ દળના પાણીમાં નાખતા ડૂબી જાય છે? વિકલ્પ એ પાણીની ઘનતા કરતાં પદાર્થની ઘનતા કરતાં પાણીની ઘનતા વધુ હોય છે. પ્રશ્ન 61 કયા રોગના દર્દીને ડાયાલિસિસ કરવાની સારવાર આપવામાં આવે છે? ડી વિકલ્પ કિડની. પ્રશ્ન 62 કયા પ્રકારના રેસા કૃત્રિમ રેસા તરીકે ઓળખવામાં આવે છે? સી રેયોન. પ્રશ્ન 63 જાતિનું સાતત્ય જાળવી રાખવામાં કઈ ક્રિયા જવાબદાર છે? પ્રજનન. પ્રશ્ન 64 પિત્તળની ધાતુમાં કડકોની બનેલી હોય છે? બી કોપર અને ઝીંક. પ્રશ્ન 65 કેલ્શિયમ કઈ બે મિશ્ર ધાતુથી બને છે? એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ. પ્રશ્ન 66 વિશ્વના તમામ ડોક્ટરો કઈ વ્યક્તિ નામે સોગંદ લે છે? હિપોક્રેટિસ. બી વિકલ્પ. પ્રશ્ન 67 હિપોક્રેટિસ કયા દેશનો વતની હતો? ડી વિકલ્પ ગ્રીસ. પ્રશ્ન 38 ગર્ભવતી સ્ત્રીનું વજન ઓછામાં ઓછું કેટલા કિલોગ્રામ હોવું જોઈએ? એ વિકલ્પ 45 ગ્રામ. પ્રશ્ન 69 જન્મ સમયે બાળક કઈ રસી આપવામાં જોઈએ?
બી વિકલ્પ BCG. પ્રશ્ન 70 બળ અને વરસાદ, પવન અને વરસાદ કઈ ઉર્જાને આભારી છે? સૌર ઉર્જાને. ડી વિકલ્પ. પ્રશ્ન 71 સૌથી વધુ ક્રિયાશીલ ધાતુઓના શુદ્ધિકરણ માટે કઈ પદ્ધતિ વપરાય છે? વીજ રાસાયણિક રિડક્શન. વિકલ્પ બી. પ્રશ્ન 72 વધેલો ખોરાક, કાગળનો કચરો વગેરે કયા રંગની કચરાપેટીમાં નાખવામાં આવે છે? ડી વિકલ્પ એ લીલો. પ્રશ્ન 73 સલ્ફર મેળવવા માટે નીચેમાંથી કઈ પદ્ધતિ વપરાય છે? સી ફ્રાન્સ પદ્ધતિ. 74 મુક્ત અવસ્થામાં સલ્ફર ક્યાંથી મળી આવે છે? જી જ્વાળામુખી પ્રદેશમાંથી. પ્રશ્ન 74 એમોનિયાનું ઉત્પાદન સૌથી વધારે કયા રસાયણશાસ્ત્રીએ સૌપ્રથમ કર્યું હતું? ડી વિકલ્પ હેબર. પ્રશ્ન 76 પદાર્થના વેગમાનમાં થતા ફેરફારના દર શાનું મૂલ્ય આપે છે? સી વિકલ્પ બળ. પ્રશ્ન 77 દળમણનો ઉપયોગ શાના માટે થાય છે? એ વિકલ્પ તાપમાન. પ્રશ્ન 78 શુદ્ધ બળનું ગલનબિંદુ કેટલું હોય છે? 273.15 કેલ્વિન. બી વિકલ્પ. પ્રશ્ન 79 શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ કેટલું હોય છે? 100 સેલ્સિયસ. બી વિકલ્પ. પ્રશ્ન 80 ફેરનહીટ થર્મોમીટર કયા બે અંકુશ શુદ્ધ બરફનું ગલનબિંદુ સૂચવે છે? 32. પ્રશ્ન 81 ઉષ્મા એ પદાર્થમાં રહેલી કઈ વસ્તુ તે કોઈ વસ્તુ નથી તેવો ખ્યાલ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? ડી રમફંડે. પ્રશ્ન 62 પદાર્થની વિશિષ્ટ ઉષ્મા શાના પર આધાર રાખે છે? સી વિકલ્પ દ્રવ્યની જાત. પ્રશ્ન 83 બરફનું પાણીમાં રૂપાંતર થવું તે દરમિયાન શું થાય છે? સી બરફ ઉષ્મામાં વહે છે પરંતુ તેનું તાપમાન વધતું નથી. એ. પ્રશ્ન 84 ભારતના ઉપગ્રહોનું છોડવાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? હરિકોટા. સી વિકલ્પ. 85 પ્રાથમિક કક્ષાના રંગોનો ઉપયોગ કયા રંગીન ટેલિવિઝનમાં થાય છે? સી વિકલ્પ લાલ, લીલા અને વાદળી. પ્રશ્ન 86 મશીનમાં કેટલા ભાગો લાંબા સમય સુધી પછી ઘસારો જોવા મળે છે? તેને માટે શું જવાબદાર છે? ઘર્ષણ બળ. પ્રશ્ન 87 સલ્ફર પરમાણુ ક્રમાંક કેટલો છે? 16. ડી વિકલ્પ. પ્રશ્ન 88 આ ધાતુ તત્વો કેટલી સહી હોય છે? એ વિકલ્પ 22. 89 ઘન પાવડર બનાવવા માટે કયા અધાતુ તત્વો વપરાય છે? એ વિકલ્પ કાર્બન અને સલ્ફર. પ્રશ્ન 90 રબર બેન્ડ અને વાહનો બનાવવા માટે ટાયર ટ્યુબ બનાવવા માટે કયા પ્રકારના રબરનો ઉપયોગ થાય છે? વેલ્કેનાઇઝ્ડ રબર. પ્રશ્ન 91 સૌરમંડળનો કયા ઉપગ્રહ સૌથી ધીમે ધીમે પોતાની ધરી પર ફરવાનો વિક્રમ ધરાવે છે? એ વિકલ્પ શુક્ર. પ્રશ્ન 92 સૌરમંડળના કયા ગ્રહને સારવાર પરોઢના સમયમાં પૂર્વાકાશ જોઈ શકાય છે? ડી વિકલ્પ શુક્ર. પ્રશ્ન 93 મનુષ્યના કાન અને વાળના સ્રાવની મર્યાદા કેટલી હોય છે? 20. બી વિકલ્પ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. પ્રશ્ન 94 ગુરુત્વાકર્ષણનો નિયમ આપતો જી શું છે? ડી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. 95 નીચેમાંથી કયા સ્થળે જીનું મૂલ્ય સૌથી ઓછું છે? વિષુવવૃત્ત પર. એ વિકલ્પ. 96 પ્રશ્ન નીચેમાંથી કયા સ્થળે જીનું મૂલ્ય સૌથી વધારે હોય છે? ડી એન્ટાર્કટિકા પર. ડી વિકલ્પ. 97 અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિ કેવી હશે? એ અચળ પ્રવેગી. 98 જઠરના ખોરાકના પાચનમાં મદદરૂપ એસિડ કયો છે? ડી હાઇડ્રોક્લોરિક એસિડ. 95 લસણની અંદર રહેલી ગંધનું મુખ્ય કારણ શું છે? સલ્ફરનું સંયોજન. બી વિકલ્પ. પ્રશ્ન 100 દેશમાં રાષ્ટ્રીય પ્રયોગશાળાનું સર્જનાત્મક કાર્ય કરવાનું બહુમાન કયા વૈજ્ઞાનિકના ફાળે જાય છે? ડી શાંતિમય ભવનાગર. ડી વિકલ્પ. મિત્રો આ સાથે વિડીયો સ્ટોપ કરી દઈએ છીએ. આવનાર સમયની અંદર આપણે કંઈક નવા જ વિડીયો સાથે મળીશું અને વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરીશું. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.